પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની મહિલાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને નળ સે જળ યોજનાના થયેલા કથિત ભ્રષ્ટાચાર અને પાણીની તંગી અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। 2 વર્ષ પહેલા વાસ્મો વિભાગે વિવિધ ગામોમાં પાણી પહોંચાડવાના કામો શરૂ કર્યા હતા। મહિલાઓના આક્ષેપ મુજબ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી 80%થી વધુ રકમની ચૂકવણી કરી દેવામાં આવી છે। જો કે કોઈપણ ગામમાં નળ મારફતે પાણી મળતું નથી। શહેરા તાલુકો પછાત, અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તાર છે। અહીં પાણીના સ્તર ઊંડા છે। યોજના હેઠળ 110 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। મહિલાઓનો આરોપ છે કે જ્યાં પાણી મળ્યું હોવાનું દર્શાવવામાં આવ્યું છે ત્યાં ડુપ્લિકેટ ફોટાઓથી ખોટી માહિતી આપવામાં આવી છે। ત્યારે હાલમાં ગ્રામજનો વર્ષોથી હેન્ડપંપ પર નિર્ભર છે। આગામી ઉનાળામાં તીવ્ર પાણી કટોકટીની આશંકાએ લોકો ભયભીત છે। મહિલાઓએ યોજનાઓની સંપૂર્ણ તપાસની માંગણી કરી છે। કલેક્ટરે તપાસની ખાતરી આપી છે, પરંતુ મહિલાઓ દ્વારા જો સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે તેવી ચેતવણી આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।